દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા. આજે તો છે ને કાંઈ કામ કરવું નથી, આજ ગોગડી ભેગે બારે ફરવા જાવું છે, બીજું કાંઈ કામ નથી કરવું આજે. અહીંયા બેઠી બેઠી રહી જીભડો આકે છે રી, ખાવાનું નથી બનાવું. અરે બાપા આજે તો પેટમાં દુખે છે ને કાંઈ, ઓહો ભૂતળ આજ મને બહુ પેટમાં દુખે છે, આજ મારાથી ખાવાનું નહીં બને, આજ તું બનાવી દે ને વળી ખાવાનું. અરે બાઈ પેટમાં અટક આવે છે ને કાંઈ ભરતી થાવ પડશે દવાખાને, હો ખાવાનું તો નહીં બને. ભૂતળી તું તો બહુ માંદી પડી ગઈ લાગે હો. સાચી વાત છે ભૂતળા, આજે છે ને મને બહુ પેટમાં દુખે છે રે, હરખા અટક આવે છે ને ખાવાનું તો નહીં બને મારાથી આજે. ભૂતળી તને હાલો દવાખાને લેતો જાવ, તને બહુ પેટમાં દુખે છે ને આપણે છે ને 5-6 દી ભરતી કરી નાખી તને, એટલે તને પેટમાં છે ને આફુરું મટી જાય, 4 ઇન્જેક્શન દેશે ને તો. ના ના મને એટલું બધું પેટમાં નથી દુખતું કાઈ ભૂતળા, ભરતી થાવ પડે અને પછી 4 ઇન્જેક્શન લેવા પડે. થઈ ગઈ ને સીધી વાંદરી. કીધીક તો મને એમ થાય ને કે હું મારા ઘરવાળાના હાથનું ખાવાનું ચાખું કેવું બનાવે છે, બનાવી દેન વરી. અને મમ્મીજી તમારે બહુ વખાણ કરતા હતા બા તું છે ને 1 નંબર ખાવાનું બનાવે છે, આજ મને છે ને તારા હાથનું ખાવાનું ચાખું છે, તું કેવું બનાવે. હા તો હારું લે આજ હું તને બનાવીને ખવડાવું, પછી છે ને મારામાં કંઈક શીખજે ને એવું જ ખાવાનું બનાવજે. તું ખાવાનું બનાવે ને એમાં તો કઈ સ્વાદ હોય જ નહીં, તું મારા હાથનું ખાવાનું કા આંગળે ચાટતી રહી જાય. એકવાર ખાલી વખાણ કરવા જોઈએ ગાડી પાટે આવી જાય. બાઈ ને પેટમાં કાંઈ દુખતું નહીં, આજે ને છે ને કામ કરવું જ નથી, આરહુડી છે આરહુડી, એટલે કે છે મને પેટમાં દુખે ને બના બતાવે બના. ઘરવાળીના નાટક તો જુઓ તમે, નાટકીયણી છે આ. હે ભગવાન મને રસોઈ બનાવી દે, ઠામડા કરાવે, ફટા કરાવે, હંધાઈમાં મદદ કરે ને એવો ઘરવાળો મને છે ને 12 જન્મ આપજો, મોકલી દો તમારા ઘરવાળાને. હવે મારો ઘરવાળો જરીક જાય તો ગોગડીને ફોન કરીને કહું કે આજ બારી આવ, બારી ગોગડી ગંધાઈ જાય ઘરમાં પડી પડી. એ ઘરવાળો ગયો એટલે ફોન કરું ગોગડીને, શું કે ગોગડી શું કરે છે રી. એ હાલો ગોગડી બોલે છે, ગોગડીને ફોન કરે તો ગોગડી જ બોલે ને, કે ગોગડીની આત્મા ન બોલે કઈ. આ તો ગોગડી તને એમ કેવા ફોન કર્યો છે કે બારી નીકળ, બારી ઘરમાં પડી પડી ગંધાઈ જાય, ગંધાઈ કીધી બારી નીકળતી જા ગોગડી. મારી વાર છે ને કઈ એક બારું નીકળે ગોગડી તો ખબર પડે શું હાલે છે ને શું નહીં, આ તો ઘરમાં જ પડી હોય આખો દી ઘર ગુંડેડી. એક તો ભૂતડી કપાતર પોતે આખો દી ઘરમાં પડી હોય, ઘરમાં ગંધાતી હોય ને પાછે મને સંભળાવા હાલી આવી છે. હારું તો ગોગડી હાલ તું બારે આવો, હું એ બારે જ છું, તું આવટાણે તો પછી ઘરમાં હી ગંધાતી તું બારી નીકળે. એ ઓ આવે સાની માની છે ને મોબાઈલ રાખ. ઓકે ગોગુ. ગોગડી મમ્મીએ ગોગડી નામ હારું આપ્યું લે ને, એ ગોગડી. હાલો ટાણે છે ને બારે પૂંગી આવ, નકા ગોગડી આવી જશે ને તે મારું સાણ કાઢી લેશે, કેસે વાયડે કરે છે ને પોતે ઘરમાં પડી ને, હજી તો મને કહેતી હતી કે બારે આવ ને બારે આવ કપાતર. પાછું ગોગડી છે ને બોલવામાં કઈ શેડો આવે જ નહીં. ગમના પડે એને ઠાકર તારા નામની હોજી, તુણી રે ધખાવી મેલી હવે તારા નામની. ગોગડી તો હજી આવી નથી, હું પૂંગી આવી છું, લે ગોગડીને ખબર નહીં પડે કે હું અત્યારે જ આવી છું. તમને કહું છું આ વાતમાં તો છે ને કાંઈ દમ નથી, પણ કક વાત હોય ને દમ હોય ને એવી વાતમાં કોઈ દી ખોટું નહીં બોલવાનું, કોઈ માણસ ન જતું હોય ને તો ઉપરવાળો જોતો જ હોય. મારી વાતથી સહમત હો ને તો કમેન્ટમાં કહી દેજો. જય દ્વારકાધીશ. એ અમાર ગોગુબાઈ આયા ગોગુબાઈ. એ ગોગુબાઈ આ શું નવું લઈને હાલી આવી છો, ભૂતળી હાલી નીકળી છે તે. ગોગડી તાર મમ્મીએ તારું નામ કેવું મસ્ત રાખ્યું કા ગોગડી, અને પ્રેમથી બોલાવો તો ગોગુ. ગોગડી એમાં શું મોઢું ખુલ્લું રાખવાનું, માખીઓ કરી જશે, મેં કઈ ખોટું નથી કીધું કાંઈ ગોગુ. વાંદરી ભૂતળી જો મને પ્રેમથી ગોગુ કહેવાતો હોત તને ભૂત કહેવાતું હશે ને જડબારી. ગોગડી જરીક હરવી થઈ જા, હરવી થઈ જા, તારું છે ને લોહી બહુ જલ્દી ગરમ થઈ જાય છે, એક તો આ સૂર્ય એવો ગરમ છે ને તારું લોહી એવું ગરમ થઈ જાય. હારે હા હવે ઈ કે તો મને ભૂતળી કે આજ કેમ તું વેલી નવરી થઈ ગઈ, આ ટાણે તાર ખાવાનું બનાવવાનો રાંધવાનું આજ કઈ કરવાનું નથી. ના ગોગડી આજ મારે છે ને કાંઈ રાંધવાનું નથી, આજે છે ને મને મારો ઘરવાળો રાંધીને ખવડાવવાનો છે. આજ તો દીએ હું ધોઉં ગયો લાગે ભૂતળી, દી નથી હું ધોઉં ગયો ગોગડી. આજે મેં છે ને પેટનું બાનું કાઢ્યું હતું ને એટલે મારો ઘરવાળો કે હું બનાવી દઉં તને. ખોટું બોલમાં ભૂતળી તારો છે ને પાપનો ઘડો ભરાઈ જશે, ઈ તને છે ને તારા ઘરવાળાએ સામેથી નહીં કીધું હોય, તે જ કીધું હશે બનાવી દે ને બનાવી દે ને બનાવી દે ને, તઈએ તો માંડ આ પાડી હશે. હવે તને તો હું શું કહું ગોગડી, કેટલી લૂ પડે છે, ગરમી પડે છે ને બધુંય પડે છે ને તું મને કપાતર બારી લઈને આવી છે જતો. ગોગડી ઓણ તો 2 જેઠ મહિના છે બોલો, આપણે છે ને 2 મહિના જેઠની છે ને લાજ કાઢવાની છે, એવો ભરપૂર તડકો છે.
ભૂકા બોલાવે એવો તડકો છે. આમ તો આપણે છે ને જેઠની લાજ કાઢી એમ નથી, પણ આ બે જેઠ મહિના આયા છે ને ઈ ભલભલાની લાજ કઢાવી દેશે એવો ભૂકા બોલાવી દેવો તડકો પડે છે. અરે બાઈ ભૂતળી જતો તડકો પડે, મારાથી તા તડકો સહન થાય એમ નથી. હું તો ઘરે ભાગી જાઉં છું. જો ગોગડી ગંધાઈ જાય ગંધાઈ, તઈ હાલ માર ઘરે હાલ. ના રે બાઈ ભૂતળી હું તાર ઘર નહીં આવું. ખબર છે ને પેલા તાર ઘર આવી હતી ને તે માર પાસે રોટલી કરાવી હતી. હું તાર ઘર આવવાની જ નથી. તું માર પાસે ખાવાનું બનાવરાવે છે, સેડારી કામ કરાવે છે. નહીં કરાવું ગોગડી, હાલ ને માર ઘરે. ના ઓ ભૂતળી હું ગમે ઈ થઈ જાય તડકામાં ઊભી રહીશ, પણ તારા ઘરે નહીં આવું. તું મને કિચનમાં શેકાવીને રોટલી કરાવે છે. હું તાર ઘરે આવવાની નથી. ગોગડી તું તો હાવ બીકણ છે બીકણ. એલી ગોગડી માર ઘરવાળાને ફોન આવે છે રે, ઊભી રે વાત કર લઉં પેલા. હાલો, હા શું કયો હો? ઠીક ખાવાનું બની ગયું હે, તઈ આવરી લ્યો. ના ના ભૂતળા બારે ભાટકવા નથી આવી, કામથી આવી હતી. ગોગડીને એક પાર્સલ દેવાનું હતું ને એટલે. હા શેડારી પોતાનો પાપનો ઘડો તો ભરશે, ભેગે મારોય ભરી નાખશે ખોટું બોલી બોલીને. ગોગડી હવે હું જાઉં છું. માર ઘરવાળાએ છે ને ખાવાનું બનાવી લીધું છે, મને ભૂખ લાગી છે ને તે જઈને ખાઈ લઉં. એ ઓ ભૂતળી જા, ઓ જા, તને બહુ ભૂખ લાગી હશે ને તું જા હવે. રોટલી બનાવવાની હશે તો કે છે હાલ ને ગોગડી, હાલ ને વરી માર ઘરે, હાલ ને વરી. હવે જઈને ખાવા બેહવાનું છે તો એકવાર એ નથી કેતી ગોગડી હાલ ઘરે, તો હું એના હાલું ખાવું નહીં બે રોટલી. ભલે ઓ ગોગડી, જય શ્રી કૃષ્ણ. એ ઓ વાંદરી જડબારી, હજી સુધી તો ખાવાનું મૂક્યું નથી ને મને કે ખાઈ લે. ખાવાનું બની ગયું, ખાલી બનાવવા સુધી જ ન હોય, આપણે છે ને મૂકવુંય પડે. જ્યાં ગયો માર ઘરવાળો ઊભો ઊભો થકવાડી દેશે ને હું તો બેસી જાઉં. લે કઈ ના કહો છો ખાવાનું બની ગયું ને ખાવાનું બની ગયું. ચા બની ગયું તારે અહીંયા મૂકો ને. શેઠાણીને આવતા વેત ખાવા બેહવું છે. હવે તો પેટમાં નહીં દુખતું હોય તને, તું મૂકી દે ને, ખાવાનું બનાવી દીધું તને. અરે બાઈ પેટમાં દુખે છે મારાથી, તું ભૂની થવાયો ભૂતળા, તું મૂકી દે ને વરી ખાવાનું. હા શેડારી હાર હુડીને કઈ. હવે સુગંધ તો હારી આવે છે. લ્યો ઓહો કેરીનો રસ બનાવ્યો. અરે બાઈ માર તો ફેવરેટ. બે વાટકી લેતા હો, એક વાટકી એ શું થાય? સુગંધ તો હારી જ આવે ને. બનાવ્યું કોણે? મેં. હા મેં. ઘણા છે ને આપ વખાણ કરો નહીં તો ખબર પડશે હમણાં. આ રોટલી જ જો બનાવી જાણે ભારતનો નકશો. એ સુડેલ રૂપ ન જોવાના હોય, ગુણ જોવાના હોય. ગુણ એકવાર ચાખ તો ખરી, આંગરે ચાટતી રહી જાય. હા હું બનાવું તો એ કહેશે રોટલી આવી છે ને તેવી છે, મોટી છે ને નનકી બનાવવાની ને પોતે બનાવે તો રૂપ નહીં જોવાના ને ગુણે આવી ગયા. તું એકવાર ખાતો કરી મેં કેવું ખાવાનું બનાવ્યું છે, આંગરે ચાટતી રહી જાય. તું છે ને મારામાંથી કક શીખ કેવી રીતે બનાવવાનું ની તને ખબર પડે. અરે આ હવે પોતાના વખાણ શું કરો હોય તો ચાખશું એટલે ખબર પડશે. વાયડે કરો છો. ઓર બાય કેરીનો રસ કેમ ખાટો કાટો છે? ખાંડ નથી નાખી? કેરીના રસમાં થોડી ખાંડ આવે, કેરી મીઠી તો હોય. એ ભગવાન કેરી મીઠી ના હોય, ખાટી હોય. ખાટી આમાં છે ને ખાંડ આવે. મગજવાળા હમણાં પોતાના કેટલાય વખાણ કરતા હતા, આંગરે ચાટતી રહી જાય. કેરીના રસમાં ખાંડે નથી નાખી, લાગે એવું શાકમાં મીઠું નહીં નાખ્યું હોય. કેવું મસ્ત ખાવાનું બનાવ્યું છે, કેવું પ્રેમથી બનાવ્યું છે. ખાઈ લે ને ચોચા કાઢ્યા વગર. જઈએ અમે ખાવાનું બનાવીને તમે ચોચા કાઢો ને, ત્યાં અમે પ્રેમથી જ બનાવી છે. અમે કઈ ખારમાં ખાવા નથી બનાવતા, તમે ચોચા કાઢો. અમે બનાવી તઈએ કહે છે કે આવું છે તેવું છે, મીઠું ઓછું છે ઘણું છે. પોતે બનાવે તો કે ચોચા ન કાઢને, પ્રેમથી બનાવ્યું. ખાઈ લે ને જાણે અમે કેમ ખારમાં બનાવ્યું હોય. હે ભગવાન તમે તો બેહવાને લાયક છો ને, સો જ નહીં. રોટલીમાં તો જો 2 ચમચા મીઠું નાખ્યો એટલું લાગે છે. ખારી ઝેર જેવી રોટલી છે તમારી. પાછા તો આયા તેરવાના પોતાના ખાવાનું વખાણ જ કરતા જા, વખાણ જ કરતા જા. મીઠું જો નાખ્યું ખારું ઝેર જેવું બનાવી નાખ્યું. હંધુયો ખાઓ તમે. હવે ક્યાં ધોળે જાવ છો? ઊભા રે ઊભા, ખાવાનું ખાતા જાવ. તમાર રોટલી ને શાક ને રસ ને તઈએ તો ભાગશે. આટલી વાર તો કેટલાય વખાણ કરતા હતા પોતાના ને પોતાના, હમાતાય નતા. ખાવાનું તો જો બનાવ્યું. ખાઓ તમે હવે, ઠૂસી રહેજો તમાર રોટલી ને શાક ને રસ ને. હોશિયારી મારો ખોટી, બોલવાનું જ ઘણું છે, ખાલી બોલતા જ આવડે. આવું બનાવીને તેવું બનાવ્યું, બનાવતા કઈ આવડતું નથી. માથા ભારે છે ને. હવે ઊભું ન રહો, હવે તો ખાલી ભાગ્યા વાળી જ કરો તમે. ભાગો.